नदी बीनु बानी ते सिय नाथे पुरुषे बीनु नारी। श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम जिया बीनु देग नदी बीनु बानी ते सिय नाथे पुरुषे बीनु नारी। श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम। नाथ सकल सुख साथ तुम्हारे। श्री राम जय राम जय राम सर्ग विमल विदु बदनु निहोरा। श्री राम जय राम जय राम जिय बीनु देह नदी बीनु बानी ते सिय नाथे पुरुषे बीनु नारी। श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम जय राम जय बोलिए हनुमान जी महाराज की जय। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की जय जय। जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। राम कथाમાં શ્રવણ કરતા સૌ
શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠથી આપ સૌને મારા પ્રણામ. જય શ્રી રામ. અયોધ્યા કાંડમાં કથાના વિરામ સમયે માં કૌશલ્યાના મેળે રામ, સુમંતજી, માં કૌશલ્યાજી રામની સાથે વાર્તાલાપ ચાલે છે. બાપ, માં જાનકી આવ્યા છે, વૈદેહીને બધી વાત કરી છે. પ્રભુએ અને જાનકીને બહુ જ સમજાવવાની કોશિશ કરી છે કે વૈદેહી, તમે ઘરે રહેશો તો મારા મા બાપને બહુ મોટો આધાર મળશે. કારણ કે જંગલમાં જ્યાં ઋતુ હોય ત્યારે ફળ મળે, ન હોય તો ન પણ મળે. અને હે દેવી, તમે રોકાશો તો બધાના હિતમાં છે, બધાનું કલ્યાણ થશે. જંગલમાં આવું દુઃખ હોય, ટૂંકમાં સીતાજીને ઘરે રહેવાની આગ્રહભરી સૂચના આપી. અને પછી પ્રભુએ કહ્યું કે દેવી, આપને હવે કઈ કહેવું છે? બાપ, જનકની પુત્રીની આંખમાં આંસુ છે. અને એને એમ થયું કે મને મારા ભગવાન ઘરે મૂકીને જવા માંગે છે. માં કૌશલ્યજીને ખોળો પાથરીને પગે લાગી સંતો એમ કહે છે કે રામજીની સામે બોલતા પહેલા સીતાજી કૌશલ્યાજીને વંદન કર્યા છે. અને કહ્યું, માને પગે લાગતી વખતે સીતાજી રડી પડ્યા છે. કૌશલ્યાજી કહ્યું, બેટી શું છે? બાપ, હા માં, હૃદયની વાત કહી દઉં, બોલ બેટી. માં, આર્યપુત્ર વનમાં જાય છે અને મારે ઘરે રહેવું પડે. 14 વર્ષમાં એનો વિયોગ સહન કરવો પડે, એટલા માટે મારી આંખમાં આંસુ નથી આવ્યા. માં, તો આર્યપુત્ર મને વનમાં લઈ જાય તો એમણે જે ગણાવ્યા એટલા દુઃખો મારે ભોગવવા પડે અને એની પીડા મને થાય, એટલા માટે મારી આંખમાં આંસુ નથી આવ્યા. માં, તો એ માં, આજ મર્યાદા તૂટતી હોય તો મને માફ કરી દેજે માં. કારણ કે આ તમારી હાજરીમાં આર્યપુત્રીની સાથે મારો બોલવાનો વખત આવ્યો. આ છે હિન્દુસ્તાનની મર્યાદા. બાપ, આ તમારી ઉપસ્થિતિમાં મારે બોલવાનું આવ્યું. બોલ બેટા, બોલ દીકરી, બોલ. બાપ, નતમસ્તકે રાઘવેન્દ્રની સામે ઉભા રહી સીતાએ કહ્યું કે ભગવાન, નિર્ણય તો આપે જ કરવાનો છે ને. હું તો તમારો પડછાયો છું. પણ પ્રભુ, તને એમ કહ્યું કે જાનકી, તમારી ઉંમર નાની છે અને આજ આપ વનને લાયક નથી. તો પ્રભુ, એટલી જ વિનંતી કરું હાથ જોડીને કે હું વનને લાયક નથી, તો પ્રભુ આપ છો વનને લાયક. અને પ્રભુ, મને કોઈ દોષ દેશે એની સામે મને વાંધો નથી, પણ કાલ ભારતની બધી મહિલાઓ મારા પર થૂકશે અને એમ કહેશે કે રઘુવંશની પુત્ર વધુ પતિવ્રતા નહોતી, એણે પતિને પગલે પગલે કદમ નહોતા મૂક્યા. કાલ જગત એમ કહેશે. અને આપે એક વાત એ પણ પ્રભુ કરી કે રાક્ષસો સ્ત્રીઓના અપહરણ કરે. મહારાજ, આર્યપુત્રની ઉપસ્થિતિ હોય અને કોની તાકાત છે કે મારી સામે કોઈ નજર કરી શકે? દશરથજીના પુત્ર વધુ છું, મને મારું ક્ષત્રિયાણીનું ગૌરવ છે પ્રભુ. અને એ પ્રભુ છતાંય આપ કહેશો કે ઘરે રહેવાનું તો રહીશ, પણ એક વાત કહી દઉં કે આ વાત વિસ્તરતી કાલ મારા પિતા જનકપુરની પાસે જશે, મહારાજ જનકજીની પાસે જશે ત્યારે મારા પિતા
ખૂબ રડશે અને મારા જનકજી મારો બાપ માથા પછાડશે. મારા માતા પિતાને રુદન આવશે, એને દુઃખ થશે કે મારી દીકરીઓએ સંસ્કારને દીપાવ્યા નહીં. અને કદાચ તમે એમ કહેશો પ્રભુ કે હવે હું તમારા કુળની પુત્ર વધુ છે, આવેલી કુળની પુત્ર વધુ એ પછી મા બાપના વિચાર ન કરાય. આ દેશની સંસ્કૃતિ એક વખત સસુર પક્ષમાં આવી ગયા, હા ચોક્કસ મા બાપ ઉપર પ્રેમ હોય, આવવું જવું મળવું છૂટા પડવું આ બધું જરૂરી છે, પણ પહેલો તો પોતાના પતિના કહેલથી જે નિર્ણયો લેવાય એ આ દેશની દીકરીઓ શીખાય કે નહીં મારે આવું છે બાપુજી, હું ચોક્કસ આવું, પણ મારી સાસુની તબિયત સારી નથી, હું નહીં આવી શકું. આ કુળની તમે કલ્પના કરી લો, માં જાનકી આ કર્યું છે. વનમાં હતા ચિત્રકૂટમાં જ્યારે બધા ભેડા થયા ત્યારે સુનૈનાની પાસે મધ્યરાત્રિ કૌશલ્યાજી બોલ્યા હતા, હા જાનકીજી બોલ્યા હતા, એ માં સુનૈનાજીએ તો કહ્યું કે બેટા આપણે બધા ઝૂંપડામાં છીને રોકાઈ જા ને આજની રાત્રિ. ત્યારે જાનકી ના પડી, નહીં માં મારા ભાગ્યમાં મારી સાસુની સેવાનો અવસર મને આજ મળ્યો છે અને મારા સાસુઓ આ ચિત્રકૂટમાં છે અને આજ મને સેવાનો અવસર મળ્યો છે, માં મારે રોકાવાય નહીં. અને દીકરી આવી નીકળી. જાનકી બાપ, આ છે આ પરંપરા, આ છે આપણા કુળની રીતિ, આ છે ભારતની સંસ્કૃતિ. અને કહી દીધું છે માં જાનકીએ તો કહ્યું છે પ્રભુ નદી ગમે એવી નદી હોય પણ પાણી વિના નદી નકામી છે, જળ વિના નદી નકામી છે. અને હે પ્રભુ આ ખોડિયું કંચન વર્ણની કાયા ગમે એવી રૂપાળીઓ હોય પણ આ ખોડિયામાં ધબકતો જો પ્રાણ ન હોય તો આ ખોડિયું નકામું છે. યુવાન શરીર હોય, રૂપાળું શરીર હોય, કેવા તો 5 હાથ પૂરો પુરુષ હોય, અને એ બાપ એના ફળિયામાં પ્લાન ન રહેતો, વાત પૂરી. નદી ગમે એવી હોય, વિશાળ નદી હોય, પણ એમાં જળ ન હોય તો પાણી વિનાની નદી નકામી, આ પ્રાણ વિનાનું ખોડિયું નકામું. એવી રીતે હે પ્રભુ સાંભળી લો, મારા માટે આ અયોધ્યા મારા માટે રામ વિનાની નકામી. અને કોઈ પણ દુનિયાની સ્ત્રી એનો પતિ ન હોય તો એના માટે દુનિયા નકામી. એ તો જીવવું પડે બાપ, જીવવું પડે. પણ જેનો આધાર વૈચાર ગમે તે, અને એ તો બાપ ગયા પછી માણસ યાદ કરતો હોય છે કે ગાંડો, પાગલ, મંદ બુદ્ધિ, ભોળો, આ બધું જ એનામાં હતું. પડતો ગમે તેમ તે મારા માથાનો છાયો હતો બાપ, મારી છત્ર છાયા વહી ગઈ. સ્ત્રીનો આધાર છે બાપ, ભલે ગમે તેવો હોય. પથારી વસ કેમ નથી, 24 કલાક ભલે પથારીમાં રહેતો હોય, પણ છતાંય એનો માંગનો સિંદૂર અને મારા દેશનું નારીનું રૂપાળા પડું એ પથારીમાં સૂતેલા પતિ માટે મારા દેશની નારીનો શ્રૃંગાર સૂતો છે બાપ. કે મારા દેશની નારીનો શ્રૃંગાર સૂતો છે કે ભલે પથારી વસ હોય તો એ શેઠાની બિંદી પૂરી નીકળે તો એને કોઈ કહે નહીં કે હવે એ તું પાગલ છે, પથારીમાં સૂતો છે, હવે તું કેના માટે શોભા કરે? તો કહી શકે બાપ એ પાગલ તો પાગલ પર મારા ભાગ્યનું સિંદૂર છે. એ પરવશ થઈ ગયો છે બાપ. આ જાનકી કહે પ્રભુ મારા માટે, મારા રામ નહીં તો, અને છતાંય પ્રભુ હું તો તમારો છાયો છું. અને છતાંય પ્રભુ એક વાત કહું, શું કે છતાંય જો છેલ્લી વાત કરી દો પ્રભુ કે આપને એટલું જ કહેવું છે
કે આપને જો પૂર્ણ ખાતરી હોય કે તમારા વિયોગમાં તમારી વૈદી 14 વર્ષ અયોધ્યામાં જીવતી રહી શકશે તો મને ઘરે મૂકીને જાઓ. તમને જો એમ હોય કે હું આવું ત્યાં સુધી જાનકી જીવી શકશે આવો વિશ્વાસ હોય તો મુકતા છે. ઘરે રાખીને જાઓ પ્રભુ, આપે મને ઘર રહેવાનું કહેશો તો હું રહીશ, પણ મારા પ્રાણ છોડી દઈશ. મારું શરીર પડ્યું રહેશે પ્રભુ, મારા પ્રાણ આવશે. હઠ રાખે નહીં રાખે પ્રાણા, હઠથી કદાચ તમે મને રાખીને જશો ને તો મારું શરીર પડ્યું રહેશે અયોધ્યામાં, પણ પ્રાણ મારા તમારા ભેળા આવશે. ભગવાનને ખબર પડી ગઈ, સરકાર મજબૂરન બની ગઈ. ભગવાન રામને થયું, માં કૌશલ્યાને કહ્યું, માં હવે મારી વૈદેહી અયોધ્યામાં નહીં રહી શકે. હાલો વૈદેહી, સાદા વસ્ત્રો પહેરી લો, વનવાસની તૈયારી કરો. સીતાજી વનવાસની તૈયારી કરવા માટે જતા રહ્યા અને કૌશલ્યાજી બહુ રડી પડ્યા. બસ રાઘવ, હા માં, મારી વૈદેહી પણ રહી રોકાય અયોધ્યામાં કે નહીં માં? બાપ, માં મને બહુ આઘાત લાગ્યો છે રાઘવ. જાનકીજી પણ ઘરે નહીં રહે તો બેટા કાલે અમે કોની સાથે વાતો કરશું? કાલે કોનું મુખ જોઈશું? માં હવે ધીરજ રાખ, સમજી લે માં. એક બાજુ સ્નેહ હોય છે ને એક બાજુ ધર્મ હોય છે. ત્યારે આ દુનિયાના લોકોએ સ્નેહને તોડ્યા છે, પણ આ દેશમાં બાપ હિન્દુસ્તાનના સનાતન ધર્મોને નથી તૂટવા દીધા. સ્નેહ તૂટે તો તૂટે, વાત્સલ્યપણું તૂટે તો તૂટે, પણ અમારા દેશમાં ધર્મ ન જવો જોઈએ. બસ તુલસીદાસજી કહે, આવી ચર્ચા કરે છે. આમ જ્યાં ચર્ચા ચાલી ત્યાં સુમિત્રાનંદનને ખબર પડી કે મારો ઈશ્વર વનમાં જાય છે. આ દોડતા લક્ષ્મણજી આવ્યા, ચણકલાની માફક બધું તોડી નાખ્યું. જો બાપ, એને તો કારણ કે જીવનમાંથી એને એમ થયું કે હું રામ પાસે જઈશ તો એને તણખલાની જેમ બધું તોડી નાખ્યું લક્ષ્મણે, કે મારા પ્રભુ પાસે હું જઈશ તો મારો રામ મને શું કહેશે? પ્રભુ મને સાથે લઈ જશે, ઘરે રહેવાનું કહીશે. એ બાપ, અત્યાર સુધી બચપણથી અત્યાર સુધી સાથે રાખ્યો અને હવે જો મને ઘરે મૂકીને જશે તો હું શું કરીશ? લાલ નેત્રો થઈ ગયા. એક બાજુ ક્રોધ પણ એટલો છે લક્ષ્મણજીને, કારણ કે મારી અયોધ્યામાં મારા રામને વનમાં મૂકે, એને જીવતા ન રહેવા દઉં, પણ મારા વંશની પરંપરા ના પાડે છે. લક્ષ્મણ માટે વાલ્મીક રામાયણમાં એક જ પ્રસંગ મળ્યો છે, સંતો પાછળ સાંભળ્યો છે બાપ, કે રામ અયોધ્યામાં જ્યારે રાજા થયા ને પછી રામના 2-5 મિત્રો હતા. હવે જુઓ તમે રામની લીલા, વાલ્મીક રામાયણ, કે ભગવાન રામ એના મિત્રોની સાથે એક બગીચામાં બેઠા છે. બાપ, આમ માથું કરી પ્રભુ બેઠા છે, નિરાશ થઈ. એના મિત્રો પૂછે છે, અયોધ્યાના સમ્રાટને પ્રણામ બાપ, અમે તમારા મિત્રો છીએ. કુમાર અવસ્થા અયોધ્યાની ગાદી હજી મળી હતી, 14 વર્ષ પૂરા કરીને આવ્યા પછીનો આ વાલ્મીક રામાયણનો એક પ્રસંગ. અને બાપ ભગવાન રામ એવા સમયે મિત્રોને કહે છે, બાપ મારું એક કામ કરશો? કહો પ્રભુ. બોલીએ મહારાજ. કે બોલે, તમે એક કામ કરો ને, મારી અયોધ્યાની આખા દિવસની દિનચર્યા મને બતાવો અને મારી અયોધ્યામાં મારા વિશે અયોધ્યામાં લોકો શું વાતો કરે છે એ મને થોડુંક સંભળાવશો? કોઈ મને કહેશો? 2-5 મિત્રો કહે, પ્રભુ
તમારા માટે શું કહેવું? આ દુનિયામાં મહારાજ તમારા માટે શું કહેવું? દુનિયાનો દુશ્મન એમ કહે છે કે રાજા તો અયોધ્યામાં રામ સમાન કોઈ નથી. નહીં, એ તો તમારું બાળપણ છે, એ પણ મને ગમે છે, પણ છતાંય ગુપ્ત નિર્ણય, ગુપ્ત ચર્ચા થોડીક સાંભળીને મને કહો ને. એવા સમયે એક મિત્રએ એને કહ્યું હતું, હે પ્રભુ, વાત એવી એક પણ સંભળાય છે કે અયોધ્યાના સમ્રાટ, અયોધ્યાના ગાદીપતિ રાજા રામભદ્ર જાનકીજી વિશે જે ચર્ચા ચાલે છે કે લંકામાં આટલો સમય જાનકી રહ્યા અને છતાંય અયોધ્યાની પાટ મહર્ષિ જાનકી બની, અને એ થોડીક સંશય શંકાની વાતો થાય છે. 6 મહિના જાનકી લંકામાં રહ્યા અને છતાંય રામે એને અયોધ્યાની મહારાણી બનાવ્યા. આ વાત ઠીક નથી. તમે જુઓ તો ખરા બાપ, આજ આપણા ઉપર કોઈ આવી વાતો કરે એમાં આશ્ચર્ય નથી. સાક્ષાત પરાત્પર બ્રહ્મ જેથી મનુષ્ય લીલા કરવા આવ્યો તેથી આ દુનિયાએ રામના ઉપર પણ આંગળી ચીધી છે, જાનકીના ઉપર પણ શંકા અને સંશય કર્યો છે. 6 મહિના જાનકી લંકામાં રહીને આવ્યા છે, એને અયોધ્યાની ગાદી ઉપર ન બેસાડ્યા. અને હવે તમે જુઓ કઈ ખુશ છે બાપ. વાલ્મીક રામાયણમાં સંતો એમ કહે છે કે એક દિવસ જાનકીજી, કારણ કે જાનકીજી એક દિવસ ભગવાનને કહ્યું હતું કે પ્રભુ એક વાત કરું. શું? કે વનમાં 14 વર્ષ રહીને આવ્યા ને એટલે મને અયોધ્યામાં ગમતું નથી, મારે એક દિવસ વનમાં જવું છે. બાપ જાનકીજીને ભગવાને કહ્યું, ભલે દેવી, આપને હું એક દિવસ વનમાં મોકલીશ. અને એ વનમાં જવાની વાત આવી એટલે બાપ બીજી વખતનો જે વનવાસ થયો અને એમાં બાપ લક્ષ્મણજીને કહ્યું તું કે લખન તું જાનકીજીને વનમાં મૂક્યા. અને લક્ષ્મણ વનમાં મૂકવા આવે એટલે ભાઈ બહેન તેની જે લક્ષ્મણજીની જે પીડા હતી એ પીડા શું કહું. માનસમાં લખ્યું છે કે તેથી લક્ષ્મણજીને જાનકી જ્યારે આમ લક્ષ્મણ પાછા વળ્યા ત્યારે બસ એટલું જ કહ્યું હતું કે લક્ષ્મણ ઘડીક રે ઉભારો મારા વીર, અમારા રખોપા રામ કરશે પણ હવે રામના કોણ કરશે રખોપા. હે લક્ષ્મણ ઘડીક ઉભારો, કારણ કે લક્ષ્મણજીને ભગવાને કહ્યું તો લખન જાનકીને વનમાં મૂકીને આવતો રહે. જેને રામનું એક પણ વચન ઉઠાતું નથી એવા શ્રી લક્ષ્મણજીને એમ થયું બાપ કે આજ મારા મોટા ભાઈ મને શું કહેશે. રામની પાસે આવી ઉભા રહ્યા છે લક્ષ્મણજી અને લખનને જોતા રામજી કહ્યું કે ભૈયા પિતાની આજ્ઞા માનીને વનમાં જાઉં છું. સીતા સાથે આવે છે, ભરત ઘરે નથી, શત્રુઘ્ન પણ મોસાળ છે, પિતાજીની તબિયત સારી નથી, માં બહુ રડે છે. બાપ લખન જવાબદારી તારા ઉપર થોડીક વધારે છે, બધાનું જતન કરજે. માતા પિતાની સેવા કરવી એ પુત્રનો ધર્મ છે. કાલ 14 વર્ષ પૂરા થશે, રાઘવ પાછો આવી જાય લખન. માટે હે બાપ માતા પિતાની સેવા કરે એ પુત્રનો ધર્મ છે. આવો નીતિનો ઉપદેશ રામજી આપવા લાગ્યા લક્ષ્મણજીને. માટે ત્યારે તુલસીદાસજી લખે છે કે હે બાપ લક્ષ્મણજીએ રામને બધું જ બોલી લીધા પછી કીધું મોટા ભાઈ હવે આપે બોલી લીધું હોય તો હું બોલું, બોલ લખન. લક્ષ્મણજી બોલ્યા કે હે પ્રભુ, એમના નિર્ણય એકદમ તત્કાલીન હોય છે લક્ષ્મણજીના. લક્ષ્મણજી એટલી પ્રેમથી ને ઉગ્ર છે કે લક્ષ્મણમાં કૌશલ્યા માને બોલતા પહેલા માફી માગીને કીધું માં તારી માફી માગું છું અને આજ કદાચ મારાથી કાંઈ આડાવડું બોલાઈ જાય તો તારા દીકરાને માફ કરજે. બેટા કારણ કે માને ખબર પડી ગઈ છે આજ લક્ષ્મણ હાથમાં નહીં
અને રામજીને એટલું જ કહ્યું છે, મહારાજ પહેલી વાત તો મારે આપને એ કહેવાની છે પ્રભુ કે નીતિ અને ધર્મનો ઉપદેશ જેને એને અપાય કે જેને આ લોકમાં કીર્તિ જોતી હોય અને ઉપર લોકમાં જેને મુક્તિ જોઈતી હોય એને મોટા ભાઈ આવો ઉપદેશ અપાય. મારે ધર્મનો ઉપદેશ નથી જોઈતો, કારણ કે મારે આ પૃથ્વી ઉપર કીર્તિ નથી જોઈતી. ઉપર હોય તો કોઈ મારે મુક્તિ નથી જોઈતી. હું તો બાળક છું, હું એમાં શું સમજુ મોટા ભાઈ? લખન તું શું કહેવા માંગે? આ મહારાજ આપે એમ કહ્યું કે માતા પિતાની સેવા કરવી એ પુત્રનો ધર્મ છે. માજી માં કૌશલ્યા મને માફ કરજે. બોલે કેમ? કે તમારી હાજરીમાં બોલું છું. બોલ લખન, બોલ બાપ. એટલું કહ્યું મોટા ભાઈ, મને આ દુનિયામાં ખબર જ નથી કે મારા મા બાપ કોણ છે. મને મારી માં સુમિત્રાએ બચપણથી એક જ શીખવું છે કે લખન તારા માતા પિતા તો રામ ને સીતા છે. પુત્ર ધર્મ હોય તો મને સાથે લઈ લો, કારણ કે મારા માટે હું જાણતો જ નથી. તુલસીદાસજી લખે બાપ કે લક્ષ્મણજી પોતાના મા બાપ પણ પડ્યું, કારણ કે મારા માટે તમે પિતા, તમે માતા, તમે જ છો બધું. મારા ઈશ્વરને વનમાં મોકલે ને એને હું સળગાવી દઉં મોટા ભાઈ, પણ ધર્મ ના પાડે છે, મારું કુળ ના પાડે. ક્યારેક ક્યારેક બાપ આપણે બીજા માટે નહીં પણ ક્યારેક ક્યારેક ન બોલવાના વચન બોલતા હોય ને ત્યારે આપણા કુળનો વિચાર કરવો કે હું કયા કુળમાં જન્મો છું, મારું કયું કુળ છે. મારા કુળમાં હે બાપ સાક્ષાત હરિ અવતાર લીધો છે. ઈશ્વરને મારા કુળમાં આવીને પૂજાવું પડ્યું. ઈ કુળનું સંતાન છું. મારા મોઢામાં કેવા શબ્દો નીકળે માણસ સમજે. પછી લક્ષ્મણ તો એટલું જ બોલ્યા હતા કે માં મને કોક એટલું તો કહો કે મારા રામનો અને મારી માં જાનકીનો, મારા પ્રભુનો અપરાધ શું છે કે તમે એને વનમાં મોકલો? કોક તો મને કહો. એટલો જ અપરાધ છે ને માં કે મારા પ્રભુએ અયોધ્યામાં જન્મ લીધો, એટલો જ એનો અપરાધ છે, એટલે તમે એને વનમાં મોકલો છો. આ પુરુષ છે લખન ઉગ્ર મત હો જાય બાપ. ભગવાને કહ્યું ધીરજ રાખ લખન, ધીરજ રાખ. મહારાજ આપને ગમે કે ન ગમે સાંભળી લો. મને કદાચ તમે એમ કહેશો કે તું અમને અને માતા પિતાને માને છે તો હું આદેશ આપું છું પિતા તરીકે કે તું અયોધ્યામાં રોકાઈ જા. તો એ પ્રભુ સાંભળી લો, પિતાની આજ્ઞા પાળી અને હું વનમાં જાઉં છું અને તું મારા પિતા તરીકે મને માનતો તો મારી વાત સાંભળીને અયોધ્યામાં રોકાઈ જા. તો એ પ્રભુ મારે આપને એટલું જ કહેવું છે કે જેમ બાળક બાપની પાસે હઠ કરી અને જેમ ભેળો આવે એમ હું હઠ કરીને ભેળો આવીશ. બાકી પ્રભુ આ અયોધ્યામાં હું રોકાઈશ નહીં. મેરે ભાઈ બહેન, કેવું હોય તો કહી શકાય કે રામજીથી કોઈ દિવસ લક્ષ્મણજી જુદા થયા જ નથી. આજ સુધી આજે મંદિરમાં રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય છે. કોઈ દિવસ જુદા થયા જ નથી. પ્રભુ કદાચ તમે મને લઈ નહીં જાઓ ને તો સરજુના કિનારા સુધી આવીશ અને સરજુના કિનારે પ્રભુ આ સરજુના સામે કિનારે તમે જશો ને એટલે લક્ષ્મણ કહે આ સરજુના જળમાં મધ્ય ભાગમાં ઊભો રહી અને એમાં ડૂબકી મારી મારા પ્રાણ છોડી દઈશ. બાકી અયોધ્યા પાછો નહીં આવે. કૌશલ્યા દુર્દી ગયા, ઉભા થયા, લક્ષ્મણના મુખ ઉપર હાથ મૂક્યો. બસ લખન મારા બાપ, બેટા અમે હજી બેઠા છીએ, તમે દીકરાઓ મરવાની વાતો કરો છો, અમે તમારા મા બાપ બેઠા છીએ અને છોકરાઓ મૃત્યુની વાતો કરો છો. બાપ
નહીં લખન, આવું ન બોલો બાપ. અમારું આયુષ્ય તમને મળે, અમે જીવનમાં બેઠા છે ત્યાં સુધી આવું બોલાય નહીં. તો માં રામને એટલું કહી દે, હે મારી માં, મારા પ્રભુને એટલું કહી દે કે મને વનમાં સાથે લઈ જા. હું બાળક છું, સમર્પણ છું રઘુવંશનું. રામજી સમજી ગયા કે લક્ષ્મણ પણ નહીં રોકા. લખન, હા ઠીક છે બાપ, પણ એક વાત કહું લક્ષ્મણ, તને હું લઈ જાઉં, મારી આ સાથે આવ વનમાં. પણ લક્ષ્મણ એક કામ કર, માં સુમિત્રાની રજા લઈ આવ. માં સુમિત્રાની રજા લઈ આવ. અને સાંભળીને લખન, જો માનું દિલ દુભાય તો મારા ભેડો આવીશ. માં કેમ કે જો માનું દિલ દુભાય તો હે લક્ષ્મણ તારી ભક્તિ સફળ નહીં થાય. જેના મા બાપ દુભાય એને કોઈ દિવસ ભક્તિ ન કરવી. જેના મા બાપના દિલ દુભાતા હોય અને એ માણસ માળા કરતો હોય તો માળા એની તુચ્છ છે, એની ભજન તુચ્છ છે, એના મંદિર દર્શન કીર્તન તુચ્છ છે. પહેલી સેવા મા બાપની. અને ભલે વ્યવહારિક રીતે આપણે એ બધું જ કરવું પડતું હોય, પણ મારા દિલમાંથી મારા મા બાપ કેમ જાય? લક્ષ્મણ, જો તારી માનું દિલ દુબાણું સુમિત્રાનું તો ભક્તિ સફળ નહીં થાય. જાઈ મા તું પદે ડાયવો માથા બને રઘુનંદન જાનકી સાથા પૂછે મા તું મલીને મન દેખી લખન કહી સદી કથા વિશેષી. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. સુમિત્રામાના ચરણમાં લક્ષ્મણજી રજા લેવા આવે છે. માની પાસે આવી પ્રણામ કર્યા. બાપ, લક્ષ્મણજીનું શરીર સુમિત્રામાં પાસે આવ્યું, બાકી મન તો રામના ચરણમાં હતું. જાનકી સાથે રહ્યું. એને બીક લાગી હશે કે હું જાઉં અને કદાચ મને મૂકી જતા રહે તો હું ક્યાં જાઉં. એ બાપ, માં સુમિત્રાને ખબર નથી શું બન્યું છે. અને ભોળી સુમિત્રા લખનને કહે, બેટા બાપ, ક્યારે મુહૂર્ત છે લખન? ક્યારે રામનો રથ નીકળવાનો છે? ક્યારે છે બાપ રામને અયોધ્યાની ગાદીનું તિલક? લક્ષ્મણજી, તમે જુઓ બાપ, ચૂપચાપ બાજુમાં બેઠી. બેટા, મેં તો ક્યારનો હાર તૈયાર રાખ્યો છે. એક વાત પૂછું લક્ષ્મણ? હા બેટા, વાગીત્રો સંભળાતા નથી આજ સવારમાં. આખી રાત્રિ વાગ્યા, સવારથી વાગીત્રો સંભળાતા નથી. કોઈ બિરદાવલી ગાતું નથી, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા નથી. બાપ લખન કેવા શરણાઈના સૂર બંધ થઈ ગયા. લક્ષ્મણે કીધું કે હે બા, તું લખનની માં છો, મક્કમ મન કરીને સાંભળી લે. બોલ લખન. માં, રામજીને 14 વર્ષનો વનવાસ થયો છે. અને એમાં વનવાસ તો થયો છે, પણ રામજીને 14 વર્ષનો વનવાસ અને કાળનો વનવાસ ફટકારવામાં આવ્યો છે.
બેટા લખન આવમાં કોણે આપ્યો વનવાસ બાપ? કઈ માય. ઓ કેમ બાપ? માં બે વચન માગ્યા મારા પિતાજીની પાસે. પહેલું વરદાન ભરતની ગાદી માગી અને બીજા વચનમાં મારા પ્રભુને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. ભગવાન સીતા અને રામ બંને વનમાં જાય છે. તારો દીકરો તારી રજા લેવા આવ્યો છે. આદેશ આપમાં બાપ. તુલસીદાસજી લખાય છે રામ સીતા વનવા જાય છે. શબ્દ સાંભળતા સુમિત્રાની આંખમાંથી આંસુ ગળવા લાગ્યા. ઓ સુમિત્રા તો સુમિત્રા છે બાપ. વાત સમજી ગયા કે કઈ માએ વચન માંગ્યા છે. લખન હું બધી વાત સમજી ગઈ બાપ, પણ એક વાત તને કહી દઉં છું. આજે આક્ષેપ કર્યો ને તે આ તું જે આમ કડકાઈથી બોલી અને જે આક્ષેપ કર્યો ને એ લક્ષ્મણ, આ રઘુકુળમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાની મનાઈ છે. આવું ન બોલાય લખન. એક વાત કહી દઉં લખન, શું કે આવું આપણે બોલાય નહીં? કેમ કે જે બન્યું છે હું જાણું છું, પણ તું જે આક્ષેપ કરી રહ્યો છે એ આક્ષેપ પ્રતિ આક્ષેપ આપણાથી ન કરાય. લખન બાપ તે મારું દૂધ પીધું છે. એક માંગણી કરું છું, તારી માં પાસે રઘુવંશની અપેક્ષા કરવાની મનાઈ છે બેટા. આ રઘુકુળ છે લખન. રાજા રામ જાનકી જો વનમાં જતા હોય તો સાંભળી લે એ લક્ષ્મણ, આ અયોધ્યામાં તારું કાંઈ કામ નથી. મને પૂછવા આવાય બાપ? સાંભળી લે લક્ષ્મણ, તારા માટે મારો રામ વનમાં જાય છે. આ તું કઈને મંથરાને મહારાજ દશરથજીને દોષ નહીં આપીશ. લક્ષ્મણ રામ વનમાં જાય છે તેરે લીએ. તુમ રેગી કાજી રામ बन जाए दूसर तू ताती कछुनाई. बेटा राम वનમાં જાય છે એનું કારણ તું છે. સુમિત્રામાએ લક્ષ્મણજીની સામે કહ્યું અને લક્ષ્મણ ધ્રુજી ગયા. માં જો હું કારણ હોઉં તો મારા પ્રાણ આપી દઉં મારા ઈશ્વર માટે. નહીં બેટા આવું નહીં બોલ. બોલે પણ કેમ કે રામ તારા માટે વનમાં જાય છે. કેમ? સાંભળી લે લક્ષ્મણ, તું શેષનો અવતાર છે. તારા માથા ઉપર ધરતી છે અને ધરતી ઉપર પાપનો બોજો વધ્યો છે અને આ પાપના બોજાને હળવો કરવા જાય છે. મારા દીકરાનું માથું હળવું કરવા જાય છે. તને ખબર છે લખન શું? આવતીતા જહરાન નિવાસુ તઈ દિવસે જલવાનું પ્રકાશો સિયારામ બન જાય અવદે તુમારે કાજી કછુનાઈ. એ બાપ લક્ષ્મણ, તારા માટે રામ વનમાં જાય છે અને સાંભળી લે લક્ષ્મણ, હવે અયોધ્યા ત્યાં છે કે જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા. અવતત જહ રામ નિવાસુ, જ્યાં રામનો નિવાસ છે ત્યાં જ અયોધ્યા છે.
સાંભળી લે લખન, જ્યાં સૂરજ ઉગે ને ત્યાં દિવસ હોય. રામ અને જાનકી વનમાં જતા હોય તો અવધ તુમાર કજુ કછુ કાચ નાઈ. જાઓ લક્ષ્મણ, જાઓ મારા બાપ, જાઓ. તારી રામ ભક્તિ સફળ હો મારા બાપ. માથા ઉપર હાથ મૂક્યો અને માએ કહ્યું તારી રામ ભક્તિ સફળ હો. પણ જતા 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 લક્ષ્મણજીને જે માએ 6 વાતો એવી કરી છે ને, એ 6 વાત માટે આજ પણ સંતો બોલી રહ્યા છે. એવી 6 વાતો એવી કરી, એ 6 વાતો માટે લક્ષ્મણજીને બાપ પૂરી કસોટી આપી, પૂરી, એમાં કોઈ નો ડાઉટ, કોઈ ખામી ન રહે એવી પરીક્ષા લક્ષ્મણને આપવી પડે. એવી 6 વાતો કરી છે. એમાં 5 વાતો તો સંયમની ઉંમરની, પણ છેલ્લી વાત તો એવી કરી કે માં બાપ. લક્ષ્મણજીને એમ થયું ભલે માં, ભલે મારા બાપ, મારી માં કહેતી હોય તો મારા રામ માટે તું જેમ કેમ કરવા તૈયાર છે. પણ એ 6 વાતો મારે આવતીકાલે કરવી છે. તો લક્ષ્મણજીને જે આવતી વેળાએ સુમિત્રા માએ જે 6 વાતો કરી, ગજબ છે. પણ 6 વાતો કરી પાછી આવતીકાલે કરીશું. આજની કથાને વિરામ આપો, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ બાપ હરિનામ સંકીર્તન, કારણ કે નામ વિના નિસ્તાર નથી. એ મે નામ રામ રઘુપતિ ધારા, ભાઈ કુભાઈ અનક આલસ, नाम जपत मंगल दिस जस। आइए 2 मिनट हरि नाम संकीर्तन हम सब साथ में सुनते जाइए और गाते जाइए भाव से और प्रेम से। 1-2 मिनट हरि नाम बोलिए हनुमान जी महाराज। रे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम